જય ગજાનંદ, જય માતાજી। પિતૃદેવની કૃપા હોય તો આપણા જીવનમાં શું ફરક પડે, અને પિતૃ આપણા રૂષ્ટ હોય, નારાજ હોય, આપણાથી અતૃપ્ત હોય અને ભટકતા હોય તો આપણા જીવનમાં કેટલી તકલીફો આવી શકે, ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। કોઈ પણ વ્યક્તિને ભૌતિક સુખ જોતું હોય, વૈભવ સુખ જોતું હોય અને વંશની વૃદ્ધિ ઈચ્છતા હોય તો તમારા પિતૃઓ તૃપ્ત હોવા બહુ જરૂરી છે। તમારા પિતૃઓના આશીર્વાદ તમારા માટે જરૂરી છે। જો પિતૃઓના આશીર્વાદ નહીં હોય, ઘણા વ્યક્તિના જીવનમાં તમે જુઓ છો એકાએક એટલી બધી તકલીફો આવી જાય, એટલી બધી પ્રોબ્લેમો આવી જાય, આર્થિક ફટકા એટલા મોટા મોટા લાગી જાય કે હતું નહોતું થઈ જાય। તો સમજી લેવાનું કે તમારા પિતૃઓ તમારાથી રૂષ્ટ છે, તમારાથી નારાજ છે। નારાજ હોવાનું કારણ તો કે એ પીડાય છે, એ તડપે છે, એ વેદનાને સહન કરે છે, એટલે વેદનામાંથી એ મુક્ત થવા માગે છે અને તમે એના મોક્ષ માટે કોઈ કાર્ય નથી કરતા। જો તમારા પિતૃઓ તમારાથી નારાજ છે તો તમારા ઘરની અંદર એકાએક કજિયાનો માહોલ બની જશે, તમારા ધંધા રોજગારની અંદર ફટકા લાગશે, તમારા વંશની વૃદ્ધિ અટકી જશે, તમારા પરિવારની અંદર એકાએક બીમારીઓનો તમારે સામનો કરવો પડશે અને રિપોર્ટ ગમે એટલા કરાવશો તો એ બીમારી એમાં પકડાશે નહીં અને દવાખાનામાં તમે ધોવાઈ જશો। જો તમારા પિતૃઓના આશીર્વાદ તમારી માથે છે તો તમારે કોઈ પણ આર્થિક સંકટનો સામનો નથી કરવો પડતો। તમારો પરિવાર સુખી અને સમૃદ્ધ પરિવાર તરીકે તમે જીવન જીવી શકો છો। તો પિતૃઓને તૃપ્ત કરવા એ દરેક માનવીની માનવીય ફરજ છે। તો તમારા પિતૃઓ જો ભટકતા હોય તો એના મોક્ષ માટે કોઈ ને કોઈ કાર્ય તમારે જરૂરથી કરવું જોઈએ। જય ગજાનંદ, જય માતાજી।